વલસાડમાં હોટલોમાં ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નેશનલ હાઈવે 48 પર પારનેરા ગામ નજીક આવેલી હોટલમાં ખાવામાંથી વંદો નીકળ્યો। ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલા ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો। 365 ગ્લોબલ કિચન નામની હોટલમાં ખીચડીમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો, જે બાદ ગ્રાહકે ફૂડ વિભાગને કાર્યવાહી કરી છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે। પ્રિયાંક, જે હોટલ છે જેમાં ગ્રાહકને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેની અંદરથી વંદો નીકળ્યો છે, વિગતો શું છે અને આ જે ગ્રાહક છે તેનું શું કહેવું સામે આવ્યું છે? હજી ગુજરાત રાજ્યની અંદરમાં જે પ્રમાણે ગ્રાહકોના આરોગ્ય સાથે જે પ્રમાણે ચેડા કરવાની જે ઘટનાઓ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। વલસાડના પાનેરા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી 365 ગ્લોબલ કિચન નામની હોટલમાં ગ્રાહકે ખીચડીનો ઓર્ડર કર્યો હતો, તેમાંથી મૃત વંદો મળી આવ્યો હતો। જે પ્રમાણે આ વંદો મળી આવતા ગ્રાહક દ્વારા જે હોટલ સંચાલકો છે તેમને રજૂઆત કરી હતી, પરંતુ ગ્રાહક સાથે ખૂબ જ ગેરવર્તણૂક તેમના દ્વારા કરવામાં આવતી। સમગ્ર મામલે ગ્રાહકે ત્યાં હોબાળો કર્યો હતો અને સમગ્ર મામલો હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે પહોંચ્યો છે। ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલ તો અત્યારે તપાસ કરાઈ છે, પરંતુ જે પ્રમાણે આ એક મૃત વંદો નીકળ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા જે રીતે થઈ રહી છે, જેને લઈને હવે કડક કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લોકોની માંગ પણ ઉઠી રહી છે। જી, આ જે ગ્રાહક છે તેમનું કોઈ કહેવું સામે આવ્યું છે? કારણ કે આ અંગે તેમણે રજૂઆત પણ કરી હશે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જ્યારે રજૂઆત કરવામાં આવી તો તેમની કામગીરી શું તાત્કાલિક કરવામાં આવી હતી? શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીને લઈને પણ કોઈ શંકા છે કે કેમ, તે પણ એક સવાલ છે। જી,